સ્વામિનારાયણ। અન્ન તેવું મન, આહાર તેવો ઓડકાર, એ સૂત્ર આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ અને એ સૂત્રને અનુસરી અને ઘણીવાર આપણા જીવનની અંદર અનુભવની સાથે અનુકરણ પણ કરી ચૂક્યા હોઈએ છીએ। ક્યાં ખાવું, કોનું ખાવું, કેવું ખાવું, કેવી રીતે ખાવું, આવા અનેક મુદ્દાઓ પર જ્યારે વિવેચન કરવામાં આવે ત્યારે આપણા જે સદગ્રંથો છે, વેદો છે, પુરાણો છે, એ તમામ શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ અરીસા જેવા આવા શાસ્ત્ર આપી અને ખૂબ જ ઝીણી અને અતિ મહત્વની બાબતને પણ દર્પણની જેમ પામર જેવો જીવાત્મા પણ વાંચે તો પણ એને સામું દેખાઈ આવે કે કઈ રીતે મનુષ્યનું આચરણ હોવું જોઈએ। એવી રીતે જ્યારે આપણી સામે શાસ્ત્ર એનો સમૂહ, કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો ને જ્યારે એના શાસ્ત્રને હાથમાં લ્યો તો તરત જ તેમાં આચાર સંહિતા કહેતા આચાર શુદ્ધ હોવો જોઈએ એ મુખ્ય બાબત બતાવવામાં આવી હોય છે। તો કોનું ન ખાવું, તો આચાર સંહિતામાં શ્લોક 160 થી 165 એ 5.5 શ્લોકમાં જેનું ન ખવાય તે વિશે મુદ્દાઓ ગણાવવામાં આવ્યા છે અને એનાથી વિશેષ મનુએ વધારીને ઘણા મુદ્દાઓ કહ્યા છે। તો સૌ પ્રથમ કોનું ન ખાવું, તો એક તો જે મદોદ્ધત હોય, કહેતા જે વ્યક્તિ અભિમાની હોય એ અભિમાની વ્યક્તિ એનું અન્ન ક્યારેય ન ખાવું। એનું કારણ છે કે ભલે તમને 56 ભોગ જમાડ્યા હોય પણ એ અભિમાની જ્યારે સમય આવશે અને પોતાની શ્રીમંતાઈનું અભિમાનનો અંકુર ફૂટશે એટલે કેટલી જાતનું તમે જમાવશો એનાથી વિશેષ સંભળાવી દેશે। કદાચ એવું પણ બની શકે કે આપણે ત્યાં તાવડી ટેકો લઈ જાય એવી પરિસ્થિતિ હોય ને ન છૂટકે ધર્મ સંકટના સમયે જમવાનું થયું હોય તો જેટલું જમાવશો એનાથી અનંત ગણું જો સામેવાળી વ્યક્તિ અભિમાની હશે ને તો એને સંભળાવતા સહેજ પણ વાર નહીં લાગે। એટલે અભિમાનીનું ન ખાવું। બીજા નંબરમાં ગણિકાનું અન્ન કે જે આચારથી ભ્રષ્ટ થયેલ વ્યક્તિ, એનું અન્ન વિદ્વાનોમાં નિંદિત માનવામાં આવ્યું છે એટલે ક્યારે પણ આવી વ્યક્તિ એનું અનાજ ન જમવું। બીજું અતિ લોભી હોય એનું અન્ન ક્યારેય ન ખાવું અને સમજતા પણ આપણે એમ કહેતા હોઈએ કે લોભીનું ધન ધોતારા ખાય। ચૂસી ચૂસી અને એને પૈસો ભેગો કર્યો હોય અને એના ઘરે જો એઠો હાથ થાય તો આપણી બુદ્ધિ પણ વિપરીતપણાને પામી જાય। ત્યાર પછી જે ચોર હોય એનું ન ખાવું। એનો મતલબ એવો નહીં કે રાત્રિના સમયે કોઈની તિજોરી લૂંટે અને ચોરી કરે એ ચોર છે। નાનામાં નાની ચીજ વસ્તુથી માંડી અને મોટામાં મોટી સોનાની કે ધનની એ ચોરી કરનાર વ્યક્તિ અથવા તો આજના આધુનિક યુગની અંદર ઓફિસોની અંદર કામ કરવા માટે શેઠના તિજોરીમાંથી હાથ નાખી દેવો, એમ્બ્રોઇડરીના કેવા મશીનો કારખાના ચાલતા હોય એમાં પોતાના માલિકને છેતરપિંડી કરી અને કાપ મૂકી દેવો, આ બધી જ ચોરી છે। અને ખ્યાલ હોય કે આ વ્યક્તિ આવું પાપ કર્મ કરનાર છે તો એના હાથનું ન ખાવું। ત્યાર પછી જેના ઉપર અપવાદ હોય કે જેણે કંઈક આ લોકની અંદર નિંદિત કામ કર્યું છે એ વ્યક્તિના ઘરનું ક્યારે અનાજ જમવું નહીં। ત્યાર પછી દંભી હોય કે જેનો વ્યવહાર પણ અલગ હોય અને અંતરની અંદર વિચાર પણ અલગ હોય એ વ્યક્તિનું ક્યારેય ન ખાવું। ત્યાર પછી શાસ્ત્રમાં તો બતાવ્યું કે પારધીના ઘરનું ન ખાવું। તો વિચાર આવે કે આપણે એને પારધી કહી શકીએ કે જંગલની અંદર જઈ અને પોતાના શસ્ત્ર દ્વારા જે પશુઓ પક્ષીઓની હિંસા કરે, પણ આજે જંગલમાં એ જવાની જરૂર નથી।
ક્યાંય જવાની જરૂર નથી. લગભગ મોટા શહેરોની અંદર જે હિંસાઓ થાય છે, વિશેષ એમાં કંઈ ઊંડું ઉતરવાની પણ જરૂર નથી. એ બધા હિંસા કરનાર વ્યક્તિ એ પારધી જ છે, એના હાથનું ન ખાવું. ક્રૂર કર્મ કરનારો હોય, કીડી જેવા જીવથી માંડી અને પશુ પક્ષી આદિની હિંસા કરનાર, કોઈ મનુષ્યની હિંસા કરનાર, ન કરવાનું કામ કરનાર, કે જેને આપણે એમ કહીએ કે એનું કઠોર દિલ છે, એનું કાળજું ક્રૂર છે, જેનામાં દયા જેવો છાંટોય નથી, એમ આપણે બોલતા હોઈએ, ક્રૂર કર્મ કરનાર, કહેતા કે બીજાને દુઃખી કરનાર, એના ઘરનું ક્યારેય ન ખાવું. ત્યાર પછી ઉચ્ચિષ્ટ ખાનારો હોય, ઉચ્ચિષ્ટ કહેતા એઠું ખાનાર વ્યક્તિ, એના ઘરે પણ ભોજન ગ્રહણ ન કરવું. અને ગ્રહસ્થમાં લગભગ જે સત્સંગની સાથે સંકળાયેલા નથી, એના ઘરે તો આ વાત બિલકુલ કોઈને સમજવામાં આવતી જ નથી. બાળકે જે ડીશની અંદર જેમાં હોય, અથવા તો દૂધનો વાટકો દાખલા તરીકે લો, અને એ દૂધ બાળકે જો અડધું પડ્યું મૂક્યું હોય, એ એઠું દૂધ એના માતા પિતા વડીલ કે કોઈ પણ વ્યક્તિએ પી જતા હોય છે. આને એઠું કહેવાય, ઉચ્ચિષ્ટ ખાધું કહેવાય. એ ક્યારેય ન કરાય. શાસ્ત્રની અંદર એ પરમાત્માના મહાનમાં મહાન અપરાધી કહેવાય છે. ત્યાર પછી બાળકને જન્મ આપનારી સ્ત્રી માટે જે ભોજન બનાવવામાં આવ્યું હોય, એ ભોજન ન જમવું. જન્મ સૂતકમાં 10 દિવસ થયા ન હોય, એના ઘરનું ભોજન ક્યારેય જમવું નહીં. ત્યાર પછી જ્યાં આદર કર્યા વિના તમને પીરસ્યું હોય, કોઈના ઘરે તમે ગયા અને મહેમાનગતિ કરી અને મોઢા ચડાવેલા હોય, પણ કટાણે પહોંચ્યા હોય અને ન છૂટકે જમવાનો સમય હોય અને જમવાના માટે આગ્રહ કરે, તો આદર વગર પીરસેલું ભોજન ક્યારેય ગ્રહણ ન કરવું, બાનું કાઢીને નીકળી જવું. અને એટલી તો આપણને ખબર પડે જ છે કે એના મોઢાની રેખા ઉપરથી ખ્યાલ આવે કે આને જમાડવાનો કેટલો ભાવ છે ને કેટલો નથી. દેવ અને પિતૃને અર્પણ ન થયું હોય એવું ભોજન ન જમવું. કહેતા કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો, તમારા ઘરની અંદર જે દેવ પ્રતિમા હોય, એ દેવ પ્રતિમાને જે ઘરની અંદર ભોજન બનાવવામાં આવે છે, એ જમાડવામાં આવે ત્યારે અન્ન શુદ્ધ કહેવાય છે. અને જેના ઘરે દેવ પ્રતિમા હોય, મંદિરમાં પરમાત્માનું સ્વરૂપ બિરાજતું હોય, એને જો જમાડવામાં ન આવતું હોય, તો એના ઘરનું અન્ન ક્યારેય ન જમવું. શત્રુનું ન જમવું. કોણ જાણે ક્યારે કેવી રીતે દગો કરે. અને કેટલાયને આ ઇતિહાસોની અંદર દાખલાઓ લખાઈ ગયા કે દુશ્મનાવટને કારણે કંઈક પણ ઝેર કે આદિક મિલાવી અને મોતને ઘાટ ઉતારી દીધા હોય, એટલે શત્રુનું ન જમવું. પતિતનું ન જમવું. કહેતા પાપી જે વ્યક્તિ છે, અનીતિ કરનાર છે, અત્યાચાર કરનાર છે, એ વ્યક્તિનું ન જમવું. અને એક વિશેષ બતાવ્યું કે જે ભોજન ઉપર જેમાં ઉપરથી છીંક આવ્યું હોય એવું અન્ન ન જમવું. માનો કે પીરસેલું પોતાની ડીશ હોય તો વાંધો નહીં, પણ બધા ભોજન ઉપર જો છીંક આવ્યું હોય ને આવું જ્યારે બને ને ત્યારે મોઢું એક બાજુ ફેરવી જવું. ચાડી કરનાર એનું ભોજન ન કરવું. જે અસત્યવાદી હોય એનું પણ ભોજન ગ્રહણ ન કરવું. ત્યાર પછી યજ્ઞના ફળને વેચનારાનું ભોજન ગ્રહણ ન કરવું. અને એના પછી બતાવ્યું કે કૃતજ્ઞનું ભોજન ગ્રહણ ન કરવું, કે જે કર્યા કૃત્યને ભૂલી ગયા હોય, જેના ઉપર આપણે ઉપકાર કર્યો હોય, જેની પરિસ્થિતિ નાજુક હોય અને 12 મહિનાના દાણા આપણે એના ઘરની અંદર ભરી દીધા હોય અને પરિસ્થિતિ પલટો મારે અને આપણી પરિસ્થિતિ એવી આવે અને એની સામે હાથ લાંબો કરવાનો થાય અને એ વ્યક્તિ જો મોઢું ફેરવી જાય, તો એના હાથનું ભોજન ગ્રહણ ન કરવું. એના ઘરનો અન્નનો કણિકો ન લેવો, કેમ કે એ કૃતજ્ઞ છે. આપણે એના ઉપર ઉપકાર કર્યો તો એ ભૂલી ગયા છે. સોમ વેચનાર, જે એક પ્રકારનો દારૂ માનવામાં આવે છે, એના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું. શિકારી કૂતરા પાળનાર વ્યક્તિ, એના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું. આજે તો ઘરે ઘરે કૂતરાઓ રાખવામાં આવે છે, પણ આમાં ચોખવટ કરી કે શિકારી કૂતરા પાળનાર, પણ આજે ઘરના આંગણે જે કૂતરા છે એ શિકારી જેવા છે, અજાણી વ્યક્તિને આવવા નથી દેતા. એનો મતલબ હું એવું નથી કહેતી કે જેના આંગણે
આ કૂતરાઓ પાળવામાં આવે છે એના હાથનું ન જમવું. આજે ધન સંપત્તિની સલામતી માટે પણ આ વ્યવસ્થાઓ એ રાખતા હોય છે, પણ આ વ્યવસ્થા રાખનાર અને પાછા માતા પિતાને અવશ્ય સેવા ચાકરી કરવી. ત્યાર પછી દારૂ વેચનાર એના હાથનું ભોજન ગ્રહણ ન કરવું. જે ઘાતકી હોય, બીજાને પીડા આપનાર હોય, મૃત્યુદંડ આપનાર હોય, એના ઘરનું કે એના હાથનું ભોજન ગ્રહણ ન કરવું. ત્યાર પછી લખ્યું છે શાસ્ત્રમાં, ગરુડ પુરાણની અંદર, સ્ત્રીને આધીન જે વ્યક્તિ હોય એના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું. પણ આ કલયુગની અંદર તો કલયુગના લક્ષણ પ્રમાણે પત્ની કહે એમ પતિ કરશે. આ કલયુગનું લક્ષણ છે ને ઘર ઘરની આ ગાથા છે. ભાગ્યશાળી હોય કે જ્યાં સ્ત્રીને આધીન નથી, અને જેટલા સ્ત્રીને આધીન થયા એમણે માતા પિતાની સેવા ચાકરી કરવાનું સદંતર બંધ કરી દીધું છે. કોઈ સુશીલ સ્ત્રી હોય તો ચોક્કસ એના કયા પ્રમાણે રહેવું. મૃત્યુ સમયે સૂતકમાં 10 દિવસની અંદરનું ભોજન ગ્રહણ ન કરવું. અને ત્યાર પછી બતાવવામાં આવ્યું કે જે મુદ્દાઓ બતાવવામાં આવ્યા કે કોના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું, કોણ વ્યક્તિનું ભોજન ગ્રહણ ન કરવું, અને કદાચ ભોજન ગ્રહણ થઈ ગયું અને કોઈનું પણ અન્ન અજાણતા જો જમવામાં આવ્યું હોય તો ભોજન ગ્રહણ કરનાર 3 દિવસ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય. તમે વિચાર કરો. અને ઉપવાસ પાછા તમારા ફરાળ કે કોઈ પણ સામાન્ય ખીચડી, સાબુદાણાની ખીચડી કે વેફર એવું જમીને નહીં. ઉપવાસ એટલે નકોરડો ઉપવાસ. એ જ્યારે 3 દિવસ સુધી કરે ત્યારે શુદ્ધ થાય અજાણમાં જમવાથી. અને જાણી જોઈને જમે તો તપ્ત કૃચ્છ વ્રત એ જ્યારે કરે ત્યારે એમાંથી એને શુદ્ધિ મળે છે. જે ગ્રહસ્થ પર્વ નિમિત્તનું શ્રાદ્ધ ન કરતો હોય, એનું અન્ન જો ખાવામાં આવ્યું હોય તો તેના માટે પણ ભરદ્વાજ મુનિ કહે છે કે 15 દિવસે અથવા તો 1 મહિને જેનું અન્ન દેવતા જમતા નથી તે ગૃહસ્થ એ ગૃહસ્થ નહીં પણ દુરાત્મા છે. એટલે કાંઈ પણ ઘર આંગણે સત્કાર્ય થવું જ જોઈએ. પછી તમારી સંપત્તિ જે પ્રમાણે હોય એ પ્રમાણે પરમાત્માએ આપેલી સંપત્તિ એમાંથી સદવ્યય કરવો. અને એનું અન્ન જો દ્વિજ જમે તો ચાંદ્રાયણ વ્રત કરવું પડે. આ ગરુડ શાસ્ત્રના આધારે કહેવામાં આવ્યું છે. ક્યાં જમવું, કોનું જમવું, કેવી રીતે જમવું. એટલે જ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરી કે જે વૈદ અજાણ્યા હોય એ અજાણ્યા વૈદનું ઔષધ પણ ન લેવું. જેના ઘરનું ખપતું ન હોય, જેના હાથનું ખપતું ન હોય એ વ્યક્તિના ઘરે અમારા આશ્રિતે ભોજન ગ્રહણ કરવું નહીં. અને એ આજ્ઞા જો પાળવામાં આવે, આજની તારીખમાં કોઈના ઘરનું જ્યારે જમતા નથી ત્યારે એના માટે એક જ શબ્દ કહેવામાં આવે કે બહુ મોટી ભગત થઈ ગઈ. તે આપણા ઘરે નથી જમતી તો અથવા તો નથી જમતા તો એના ઘરે વરા કેમ નીકળશે, પણ એ તો ઉપરવાળો કાઢશે. ભગવાન સ્વામિનારાયણની એવી આજ્ઞા નથી કે કોઈના ઘરે ન જમવું, પણ હા ચોક્કસ એ આજ્ઞા છે કે જ્યાં તેલ, દૂધ, પાણી આદિ ગાળીને વપરાતું હોય, ઘી અને જે લોટ આદિક વસ્તુઓ એ ચાળીને વપરાતી હોય, જ્યાં ગાળી અને ચાળીને વપરાતું હોય એ અનાજ અમારા આશ્રિતોએ ગ્રહણ કરવું. જ્યાં આચાર શુદ્ધિ ન હોય ત્યાં અમારા આશ્રિતોએ ભોજન ગ્રહણ કરવું નહીં. એટલે જ્યાં ગાળી ચાળીને ન વપરાતું હોય તો ત્યાં કદાચ હરિભક્ત ભોજન ગ્રહણ ન કરતા હોય તો એનો મતલબ એવો નથી કે એ નિંદાને પાત્ર છે. નિંદિત તો આ લોકના લોકો એને કહે છે, પણ પરમાત્માને તો એ પ્યારો જ છે. માટે ખૂબ સાવધાનીપૂર્વક જ્યારે મનુષ્યનો જન્મ મળ્યો છે ત્યારે ક્યાં જમવું અને ક્યાં ન જમવું એનું ખૂબ ધ્યાન રાખી અને આ જીવનને પરમાત્માએ આપ્યું છે તો આ જીવને કરીને આ જિંદગીની અંદર પરમાત્માનું આજીવન ભજન કરી લેવું. આ જીવન આપ્યું છે એને પરમાત્માને આજીવન સમર્પિત કરી દેવું. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.